સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો તેમાં ભાગ 1. આજે આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ 7ની અંદર ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે જે છે જોવાનું છે. આપણે જે એક્ઝામ પછીનો આજે આપણો નવો પાઠ છે, 7મો પાઠ. અત્યાર સુધી મેં તમને પાઠ સમજાવી દીધા અને PDF પણ મોકલી આપેલી છે. હવે આપણે પાઠ 7ની અંદર જોઈએ તો કે ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ઈસુની 3જી સદીની અંદર મગધની અંદર આપને ખબર છે કે ભાઈ મૌર્ય વંશ પૂરો થયો પછી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ હતી. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. આ ગુપ્ત વંશે શું કર્યું ભારતમાં? તો કે રાજકીય એકતા, પોતાની સત્તા જે છે એ કહેવાય ને કે આમ મજબૂત બનાવી, શાંતિ અને સુરક્ષા પણ જે છે આપી લોકોને. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આનાથી શું થયું? તો કે ભાઈ ભારતની અંદર પુષ્કળ સંપત્તિ જે છે પ્રાપ્ત થઈ. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આને લીધે જ ભારતને જે છે સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી. સુવર્ણ યુગ કોને કહેવાય? કે ભાઈ લોકોની પ્રગતિ થાય, દેશની પ્રગતિ થાય, લોકો આર્થિક સ્થિતિ કહેવાય ને કે સારી એવી થાય, આર્થિક રીતે સમૃદ્ધ થાય, એને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. અને સાથે સાથે આ ગુપ્ત સમ્રાટોએ શું કર્યું ભાઈ? તો કે લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, દરેક લોકોને વૈભવશાળી જીવન જીવતા શીખ્યા. આ એમની મુખ્ય જે છે લક્ષણ જોવા મળે છે, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. જેટલા પણ એ સમયે ભારતની અંદર વિદેશી મુસાફરો આવ્યા, પ્રવાસ માટે આવ્યા હતા, એમની નોંધ પોથીઓની અંદર પણ આ સુવર્ણ યુગની નોંધ જે છે જોવા મળે છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન થયું હતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ ચંદ્રગુપ્ત પહેલો આપણે જોવાનો છે. ચંદ્રગુપ્ત પહેલો મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. જો ગુપ્ત વંશની કોઈ સ્થાપના કરી હોય તો તેનું નામ છે શ્રીગુપ્ત, કે જે ગુપ્ત વંશનો સ્થાપક માનવામાં આવે છે. તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 પાટલીપુત્રની ગાદી આવ્યો. પાટલીપુત્રની ગાદી કોણ આવે છે ભાઈ? તો કે ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એ ગાદીએ જે છે આવે છે. તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. લીછવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. તમને થાય લીછવી એટલે શું? તો કે ભાઈ આપણે 16 મહાજનપદો આવે છે. એ સમયની અંદર આપણે વાત કરીએ તો કે ઈસુની 3જી અને 4થી સદીની અંદર 16 મહાજનપદો હતા. એમાંનું એક આ મહાજનપદ લીછવી. આપણે વાત કરીએ તો કે ભાઈ એમની સાથે એમણે લગ્ન કર્યા અને લીછવીઓની સહાયથી તેમણે શું કર્યું ભાઈ? તો કે મગધનો આખો રાજ્યનો વિસ્તાર વધાર્યો. તેને મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ, સાંકેત એટલે કે અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. સમ્રાટ અશોકની જેમ આ પણ વિસ્તાર વધારતા ગયા. તેણે મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવપદ બિરુદ ધારણ કર્યું હતું. એને મહારાજની બદલે શું મેળવ્યું હોય? તો એક બિરુદ પ્રાપ્ત કર્યું, મહારાજાધિરાજ. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા. પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે શું કર્યું? તો કે ચલણની અંદર સોનાના સિક્કા જે છે પડાવરાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેને ગુપ્ત સંવત શરૂ કરાવ્યો. જો ચંદ્રગુપ્ત પહેલાં શું કર્યું ભાઈ? તો કે રાજ્યાભિષેકનો થયો ત્યારથી અને એક આખો સંવત શરૂ થયો. આપણે જોયું ને ઈસવીસન આવે છે, પછી આપણે શક સંવત આવે છે, એવી રીતે આને ગુપ્ત સંવત જે છે શરૂ કરાવ્યો હતો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. આ ગુપ્ત સંવતના લીધે શું થયું ભાઈ? તો કે ભાઈ એક આખો જે છે કોઈ પણ બધી ઘટનાઓ હતી અને લાઇનમાં આપણે ગોઠવતા થયા. એક આપણને ચોક્કસ જે છે સમય જે છે મળી આવે છે કે જેના લીધે આપણે સરસ મજાનું કાર્ય જે છે કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ
તો કે સમ્રાટ સમુદ્રગુપ્ત, એમના વિશે આપણે ભણી લઈએ. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી આવ્યો. ચંદ્રગુપ્ત પછી એમનો જે પ્રતાપી જે પુત્ર હતો સમુદ્રગુપ્ત તે ગાદી આવે છે. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ સમુદ્રગુપ્તની માહિતી આપણને તો કે ભાઈ પ્રયાગરાજનો જે સ્તંભ લેખ છે, એક થાંભલા ઉપર જે લેખ છે એના ઉપરથી અને સિક્કાઓ, ચલણમાં જે સિક્કાઓ મૂક્યા હતા તેના ઉપરથી આપણને જાણવા મળે છે. આ પ્રશિષ્ટ રાજકવિ હરિશણે રચી છે. એની જે આખી રચના જે છે તે મહાકવિ આપણે જોઈએ રાજકવિ જે હરિશણે જે છે લખેલી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેમાં શું કર્યું છે ભાઈ, તો કે સમ્રાટ સમુદ્રગુપ્તે જે કાંઈ પણ વિજયો મેળવ્યા છે, જે કાંઈ પણ એની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે એમાં લખેલી જોવા મળે છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડીને અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. માત્ર ઉત્તર ભારતની અંદર નહીં પણ ઠેઠ અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી પોતાએ વિજય પ્રાપ્ત કરેલા જે છે જોવા મળે છે સમુદ્રગુપ્તના. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. દક્ષિણની અંદર શું કર્યું તો કે 12 જેટલા રાજાઓને હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવીને તેના રાજ્યો ખાલસા કરાવવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. 12 રાજાઓને હરાવી દીધા પણ એને ખાલી કરવાને બદલે એને શું કર્યું તો કે રાજાઓને ખંડિયા રાજા એટલે વિદ્યાર્થી મિત્રો જે રાજા હારી ગયા હોય અને પછી એને સત્તા આપવામાં આવે પણ એ રે કોના અંકુશમાં, તો કે જે રાજાએ જીત કરી હોય તે. આ બધા ખંડિયા રાજા હતા પણ એ કોના અંકુશમાં હતા તો કે સમ્રાટ સમુદ્રગુપ્તના. અને ફરીથી પાછું રાજ કરવા માટે આપે છે, એને ખંડિયા રાજા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યનો વહીવટ સરસ રીતે થાય, વ્યવસ્થિત થાય, આ માટે શું કરતા તો કે ભાઈ રાજ્યપાલો રાજાના કુંવરો જ જેસી બનતા હતા અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. ત્યાર પછી આપણે જોઈએ સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. માત્ર આપણે જોઈએ તો કે ભાઈ યુદ્ધની અંદર નહીં પણ એક વિજેતા તો હતો, સાથે સાથે સંસ્કારી પણ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર પણ નોંધપાત્ર હતા. તેને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી પણ એનું ચરિત્ર પણ ખૂબ સારું એવું હતું. તેને અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. સાથે સાથે શું કર્યું, અનેક કાવ્યોની રચના કરી અને એક કવિરાજનું બિરુદ પ્રાપ્ત થયું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. આજે એનું એક કાવ્ય જે છે મળી આવતું નથી, એવું એનું થોડુંક કમનસીબ આપણને જોવા મળે છે. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. એમણે જે સિક્કા બહાર પાડ્યા હતા, આ સિક્કાની અંદર આપણે વાત કરીએ તો એમણે વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. એટલે આપણે એની ઉપરથી ખ્યાલ આવે કે આ પોતે એક સંગીત પ્રેમી પણ હોવો જોઈએ. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. દરેક ધર્મની અંદર જે છે આ માનનારો હતો. આપણે ખાસ કરીને વાત કરીએ તો કે ભાઈ એને મંદિરો, બૌદ્ધ વિહારો, જૈન ઉપાશ્રયો જે છે એ કહેવાય ને કે એમને બંધાવ્યા હતા. સાથે સાથે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેને સિક્કા પડાવ્યા હતા. એની યાદમાં એને શું કર્યું હતું કે ભાઈ ચલણની અંદર સિક્કા પડાવડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્ર કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જે મહાન જે બધા વિદ્વાનો હતા આ બધાને ભેગા કરીને એને કીધું કે તમે એક સારું એવું સાહિત્ય જે છે તેનો તમે લેખ લખો. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેના દરબારમાં જ્ઞાનીઓનું તે સરસ રીતે સ્વાગત જે છે કરતો હતો અને હંમેશા જ્ઞાનીઓની સાથે રહેવાની પણ એમની ઈચ્છા હતી. તેને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. ખાસ તો એને હિન્દુ ધર્મ ઉપર ભાર મૂક્યો હતો. તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. સમાજના જે કાંઈ પણ રીત રિવાજો હતા તે તેને અપનાવ્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. આપણે જોઈએ તો કે ઇતિહાસની અંદર સમુદ્રગુપ્તનું નામ આપણે જોઈએ તો કે ભાઈ રાજાઓની અંદર જે છે શ્રેષ્ઠ તરીકે આપણે જે છે જોઈ શકીએ છીએ. અને સાથે સાથે ગુપ્ત સામ્રાજ્યની આપણે જોઈએ તો કે મહત્તાનો સર્જક પણ પોતે જે છે જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે એમના સિક્કાઓ આપણે જોઈએ છીએ તો કે ભાઈ ગુપ્ત શાસન સમયના સિક્કાઓ જે છે અલગ અલગ પ્રકારના 4 જે છે મૂકેલા છે. સોનાના સિક્કા આપણને જોવા મળે છે. સરસ રીતે આપણે કોઈને કોઈ મ્યુઝિયમની અંદર પણ જે છે આપણને પ્રાપ્ત થઈ શકે છે ખાલી જોવા માટે વિદ્યાર્થી મિત્રો. આ અત્યારે ચલણમાં છે નહીં, સરકારે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યાર પછી આપણે જોઈએ
તો કે ભાઈ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય, એના વિશે આપણે જોઈએ તો કે ભાઈ સમુદ્રગુપ્તનું અવસાન થયું. સમુદ્રગુપ્તનું અવસાન થયું, તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. પિતાનું અવસાન થયું એટલે પોતે જે છે એ શું કરે છે ભાઈ, તો કે ભાઈ ગાદી આવે છે મહાસામ્રાજ્ય સાચવવા માટે. એને સફળતાપૂર્વક સાચવી તો લીધું, પણ સાથે સાથે શું કર્યું, બીજા પણ વિજયો પ્રાપ્ત કર્યા અને આ એક આખું મોટું સામ્રાજ્ય જે છે એ બનાવવામાં સફળ બને છે. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. આ ચંદ્રગુપ્ત બીજો છે એ શું હતો ભાઈ, તો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક જે છે જોવા મળે છે. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેને ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો. આ ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું અને ત્યારે શક ક્ષત્રપ વંશના કહેવાય ને કે લોકો જે છે એ શાસન કરતા હતા અને એમની ઉપર એમને વિજય પ્રાપ્ત કર્યો હતો અને એનો શાસનનો અંત લાવ્યા હતા. આ વિજયની યાદમાં શકારી બિરુદ ધારણ કર્યું અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. આ વિજય પ્રાપ્ત કર્યું, શક ક્ષત્રપ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે એને શકારી નામનું એક બિરુદ ધારણ કર્યું હતું, એક પદવી ધારણ કરી હતી અને તે વિક્રમાદિત્ય તરીકે પણ જે છે ઓળખાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક-ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. 300 વર્ષથી જે છે આ શક-ક્ષત્રપો જે છે શું હતું, તો કે ભાઈ પોતે જે છે શાસન કરતા હતા અને આ શાસનનો એને અંત લાવ્યા હતા ચંદ્રગુપ્ત બીજો. અને સાથે શું કર્યું ભાઈ, તો કે એમની સાથે લગ્ન સંબંધો બાંધ્યા શક-ક્ષત્રપો સાથે અને પોતાનું જે રાજ્યનું જે સૈનિકો હતા એ સૈન્ય બળ જે છે એ વધાર્યું હતું. આને એક શ્રેષ્ઠ શાસક કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને માહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. હરાવી દીધા છતાં શું કર્યું તો કે એમની સાથે મૈત્રી સંબંધો જે છે બાંધી લીધા, સગપણ સંબંધો જે છે બાંધી લીધા. તેને જીતેલા નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. એને જે જીત્યો હતો એ પ્રદેશ ખૂબ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે કે ખંભાતના દીખતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. આને લીધે શું થયું તો કે ગુજરાતના જે ધમધમતા જે અખાતો હતા, બંદરો હતા એ એમને જે છે મળે છે. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. પરિણામે શું થયું હોય તો કે દરિયાઈ વેપાર વધવા લાગ્યો, ધમધમવા લાગ્યો. આને લીધે આ ગુપ્ત રાજાઓ હતા તે અખૂટ સંપત્તિના માલિક બન્યા. આ માટે સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ આ ગુપ્ત શાસિત ભારતનો નકશો છે. આપણે જોઈએ તો કે ભાઈ તમારી જમણી બાજુ બંગાળનો ઉપસાગર અને ડાબી બાજુ અરબ સાગર જે છે આવેલો છે. તમે ઉપર જુઓ હિમાલયની પહાડી માળાઓ આવેલી છે. સિંધુ, મરુ, વૈશાલી, પાટલીપુત્ર એટલે કે ગંગા અને નર્મદા ત્યારે નદીઓ પણ જે છે આપણને જોવા મળતી હતી. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાઈ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા આ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એક ચીનમાંથી એક યાત્રાળુ પ્રવાસન તરીકે વ્યક્તિ આવ્યો, તેનું નામ છે ફાહિયાન. તેને ગુપ્ત રાજ્ય વહીવટનો આખો લેખ જે છે, પોતાનો સામ્રાજ્યનો લેખ જે છે એમની બુકમાં જે છે જોવા મળે છે. એમને આ સમૃદ્ધિના વખાણ કરેલા છે. ચંદ્રગુપ્ત બીજાએ વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. પોતે જે છે ને વૈષ્ણવ ધર્મી હતો, છતાં બીજા ધર્મ પ્રત્યે આદર, માન, સન્માન જે છે એ આપતો હતો. તેનો સેનાપતિ આમ્રકાર દેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન શિવ ધર્મી હતો. પોતાનો સેનાપતિ હતો એ બૌદ્ધ ધર્મી હતો અને રાજ્યનો જે મંત્રી હતો તે પાછો શિવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો બંધાવેલા હતા. પાટલીપુત્રની અંદર પણ એમણે બૌદ્ધ વિહારો, અનેક બધા બૌદ્ધ ધર્મના મંદિરો પણ બંધાવેલા છે જે જોવા મળે છે. ત્યાર પછી જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ તેના શાસનકાળ દરમિયાન મેળવેલી સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણયુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. જે વિદ્વાનો હોય, જે કવિઓ હોય તેને તે પોતાના રાજમહેલમાં રાખતો હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. સંસ્કૃતના જે મહાન જે કવિ છે કાલિદાસ તે તેના રાજકવિ હતા. પછી કાંઈ ઘટે નહીં વિદ્યાર્થી મિત્રો. ધન્વંતરી તેના રાજવૈદ હતા.
જો એમના ડૉક્ટર તરીકે કોણ તો કે ધન્વંતરી પોતે હતા. વૈજ્ઞાનિક વરામિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેના દરબાર શોભતો હતો. મહાન મહાન વિદ્વાનો પોતાના દરબારની અંદર હોય, એટલે એનામાં બુદ્ધિની કોઈ ખામી ન હોય. વિદ્યાર્થી મિત્રો, તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા હતા. તેને રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. રાજધાનીની અંદર પણ અનેક બૌદ્ધ મંદિરો જોવા મળે છે. દિલ્હી પાસેનો મેહરોલ લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો હતો. દિલ્હીમાં એક એને સરસ મજાનો લોહ સ્તંભ જે છે બંધાયો હતો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. કહેવાય છે કે 5 ધાતુનો ઉપયોગ કરીને આ લોહ સ્તંભ જે છે બંધાવવામાં આવ્યો હતો. લોખંડનો થાંભલો જે છે બંધાવવામાં આવ્યો હતો. વર્ષો સુધી હજી એને કાટ લાગેલો જોવા મળતો નથી. તેને પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. તેને શું કર્યું ભાઈ તો કે પાટલીપુત્ર તો રાજધાની હતી, પણ બીજી કઈ બનાવી? ઉજ્જૈન બનાવી. જે આપણને ખબર છે વિક્રમ અને વેતાળની વાર્તાઓ જે તમે વાંચો છો ને, તે ઉજ્જૈનના રાજા. તેને રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. આખા કહેવાય ને કે રાષ્ટ્રનો જે છે અલગ અલગ એમને એકમોમાં ભાગ પાડી દીધા અને સરસ રીતે જે છે રાજ્યનો વહીવટ ચલાવેલો હતો. લગભગ ઈસવીસન 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. 414ની અંદર આ આપણો જે વિક્રમાદિત્ય જે રાજા છે એમનું મૃત્યુ જે છે થયેલું આપણને જે છે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક નજર છે મારી દઈએ મેહરોલી લોહ સ્તંભ ઉપર. આ લોહ સ્તંભને આજની સુધી હજી કાટ લાગેલો જે છે જોવા મળતો નથી. એવો ને એવો લોહ સ્તંભ હજી ત્યાં સ્થિત બંધની હાલતમાં આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ 7મા પાઠનો પહેલો લેક્ચર. સરસ રીતે તમે જોજો, સાથે પાઠ્યપુસ્તક રાખજો કે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.